જય હિન્દ મિત્રો. હમણાં થોડાક દિવસ પહેલા આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ G7 સમિટમાં કેનેડા જઈને આવ્યા. એ સૌ તમે જાણતા જ હશો. પણ શું કેનેડાએ આપણને આમંત્રણ આપ્યું હતું કે પછી વગર આમંત્રણે નરેન્દ્ર મોદી સાહેબ કેનેડા G7 સમિટમાં પહોંચી ગયા? ઘણા લોકોનું એવું કહેવું છે કે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના શા માટે ભારત વારે ઘડીએ G7માં જઈને કૂદી પડે છે? તો ઘણો વિરોધ પક્ષોએ પણ આ વાતને ઉઠાવી હતી. ઘણા પત્રકારોએ પણ આવા પ્રશ્ન પૂછ્યા હતા કે પહેલા શરૂઆતમાં G7નું કોઈ આમંત્રણ મળ્યું નહોતું, ત્યારબાદ થોડા દિવસ બાદ એમને ઓફિશિયલી આમંત્રણ આપવામાં આવ્યું એવી જાહેરાત થઈ અને આપણા પ્રધાનમંત્રી સાહેબ ત્યાં પહોંચી ગયા. આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે વિશ્વની ચોથા પાંચમા નંબરની જે મોટી GDP છે તેનું પ્રતિનિધિત્વ પાછળની લાઈનમાં ક્યાંક સાઈડમાં ઉભેલા આપણા પ્રધાનમંત્રી સાહેબ કરી રહ્યા છે. હવે આ G7 સમિટમાં ભારતને ખરેખર આમંત્રણ હતું કે કેમ તે જાણવા માટે એક વ્યક્તિએ RTI કરી નાખી કે શું કેનેડાએ આપણને ઓફિશિયલી કોઈ આમંત્રણ આપ્યું હતું, અને તેની પુષ્ટિ કરવા માટે કૃણાલ ગોપાલ શુક્લા નામના વ્યક્તિએ 4 જૂન 2025ના દિવસે RTI કરી કે અમને ઓફિશિયલી જે ઇન્વિટેશન આવ્યું છે પ્રધાનમંત્રી સાહેબને તેની કોપી આપવામાં આવે. હવે ખરેખર જો આવું ઇન્વિટેશન આવ્યું હોય તો એ કોપી આપી દેવી જોઈએ RTIની માહિતી હેઠળ, પણ આવી કોપી આપવામાં ના આવી. અને કારણ આપવામાં આવ્યું કે RTIના એક્ટ 2005ની કલમ 8(1)(a) ના પ્રમાણે જો આ કોપી તમને આપવામાં આવે તો ભારતની વિદેશ નીતિ પર અસર થઈ શકે છે, તે પ્રભાવિત થઈ શકે છે, ભારતની સંપ્રભુતા ખંડિત થઈ શકે છે. ક્યાં વાત કરે? અને જેના કારણે તમને આ કોપી આપવામાં નહીં આવે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે એક ઇન્વિટેશનની કોપી આપવામાં ભારતની સંપ્રભુતા પર કઈ રીતે અસર થશે, કે ભારતના વિદેશો સાથેના સંબંધ કેવી રીતે બગડી જશે? આ એક બહુ મોટો પ્રશ્ન છે અને ખરેખર આ પ્રશ્ન અને આ મુદ્દો ભણાવવો જોઈએ સરકારે કે કઈ રીતે આ કયા પ્રકારનું ક્રિટિકલ થિંકિંગ છે અથવા ક્રિએટિવ થિંકિંગ છે. આ વસ્તુ સરકારે ખરેખર ભણાવવું જોઈએ બાળકોને, કે જેથી એમને પણ ખબર પડે કે કઈ વસ્તુથી ભારતની સંપ્રભુતા અથવા તો ભારતની વિદેશ નીતિને અસર થઈ શકે. અને ક્યાંક બીજા પત્રકારો અને બીજા લોકો એવી પણ વાત કરી રહ્યા છે કે શું ખરેખર ઇન્વિટેશન આવ્યું છે કે પછી પાછલા બારણેથી એન્ટ્રી મારી છે ભારતના પ્રધાનમંત્રીએ, એવું પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે જો આવ્યું હોય ઇન્વિટેશન તો આપી દેવામાં મને નથી લાગતું કે કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ. કારણ કે એક ઇન્વિટેશનની કોપી એ કોઈ ડિગ્રી નથી કે જે તમારું બોલેલું બધું જૂઠું પાડી દે કે તમારી કોઈ ઇમ્પ્રેશન ખરાબ કરી દે. ઇન્વિટેશન છે. એવું તો છે ને કે કોઈ સોનાથી કે હીરા જડેલું ઇન્વિટેશન છે અને એના કારણે વિરોધ કરવામાં આવે કે ઓહો, ટેક્સ પેયરના પૈસાથી તમે ઇન્વિટેશન આટલું મોંઘું બનાવ્યું. તો એની કોપી હોય અથવા PDF હોય કે એનો ફોટોગ્રાફ આપી દેવો જોઈએ. મારા મત મુજબ આપી દેવો જોઈએ. પણ સરકાર આવું કહીને આ કોપી નથી આપી રહી અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ઓર શંકા વધારી રહી છે કે શું ખરેખર ભારતના પ્રધાનમંત્રી વગર ઇન્વિટેશને ત્યાં ગયા છે? શું ભારતના PMO પાસે ખરેખર આપવા માટે કે બતાવવા માટે ઇન્વિટેશન નથી? એવું તો નથી કે પોતાના કોઈ મિત્ર ને કહીને બેકડોર એન્ટ્રી લીધી હોય પ્રધાનમંત્રી સાહેબે. હવે G7 સમિટમાં ભારતના આટલો મોટો દેશ, ભારત જે ચોથા પાંચમા નંબરની GDP છે, એટલા મોટા દેશના પ્રધાનમંત્રી આવ્યા હોય તો કોઈ ધક્કો મારીને કાઢી તો ના મૂકે ગેટ પરથી કે ભાઈ તમે જાઓ પાછા. સ્વાભાવિક છે એમને આમંત્રણ આપવામાં આવે. ઇવન G7 સમિટની જે વેબસાઇટ છે તેમાં ક્યાંય પણ નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ નથી. જેની સમરી આપવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ નથી. માત્ર ભારતનો એક જગ્યા પર ઉલ્લેખ કર્યો છે, એ પણ કોઈ વિદેશ નીતિને લઈને. અધરવાઇઝ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી એમની વેબસાઇટ ઉપર કે ઓફિશિયલી નરેન્દ્ર મોદી વિશે કોઈ વસ્તુ લખેલી નથી. તો આવી જે G7ની સમિટ છે એની અંદર ભારતે પોતાને જઈને રિપ્રેઝેન્ટ કરવાની શું જરૂર હતી એવું લોકો પૂછી રહ્યા છે. ને એટલે જ કદાચ આ RTI કરવામાં આવી હશે કે ખરેખર આપણને ઇન્વિટેશન મળ્યું છે ભારતને, કે ભારત અમથું જ બધે જઈને ઊભું થઈ જાય છે. પણ ભારતની ચોથા નંબરની GDP જ્યારે આવી રીતે પાછળના ખૂણામાં ક્યાંક ઊભી હોય તો ખરેખર એક ભારતીય તરીકે મને દુઃખ લાગે કે યાર આટલો મોટો દેશ, આટલું મોટું આપણું અર્થતંત્ર
અને આપણા દેશે આવી રીતે પાછળ ખૂણામાં જઈને ફોટા રિપ્રેઝેન્ટ કરતી વ્યક્તિ પાછળ ખૂણામાં જઈને ફોટો પડાવે તે ખરેખર થોડું અજુગતું લાગે છે. ગજબ બેઇજ્જતી હૈ. અને સરકારે પણ આરટીઆઈ એક્ટ હેઠળ આ માહિતી આપી દેવી જોઈતી હતી, કારણ કે આ કોઈ સુરક્ષાને લગતી માહિતી નથી. આ તો માત્ર એક ઇન્વિટેશન માંગવામાં આવ્યું હતું કે ઇન્વિટેશનની કોપી અમને બતાવો, તો આપી દેવાય. મારા હિસાબે તો આમાં કોઈ ફોલ્ટ નથી દેખાતો. તો આપણે સરકારને એક એવી રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારની નાની નાની વાતો છુપાવવાથી કંઈ થવાનું નથી. એનાથી શું થશે કે જનતાની અંદર ઓર શંકા ઉત્પન્ન થઈ શકે છે કે શા માટે પીએમઓ અથવા સરકાર આ બધી બાબતો છુપાવી રહી છે. મારા મત મુજબ સરકારે આવી જાહેર વસ્તુઓ જાહેર કરવામાં કોઈ ખચકાટ ન અનુભવવો જોઈએ અને આ વસ્તુ આપી દેવી જોઈતી હતી. બટ કૃણાલભાઈ શુક્લા જેમણે આ આરટીઆઈ કરી છે તેમને આ વિગત નથી આપવામાં આવી પીએમઓ દ્વારા. એ ક્યાંક ને ક્યાંક લોકોમાં શંકા ઉપજાવી શકે છે અને આ વાતનું સરકારે ધ્યાન રાખવું જોઈએ. તો તમારું શું માનવું છે કે શું ભારત સરકારે પીએમઓએ કેનેડામાંથી જે ઇન્વિટેશન આવ્યું છે ભારત સરકારને એ બતાવી દેવું જોઈએ જનતાને કે ના બતાવી દેવું જોઈએ? એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.